દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. 7 માળ ધરાવતા આ મંદિર 60 થાંભલાઓ ઉપર રચાયેલું છે. અન્ય 3 સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું 98મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું. કૃષ્ણને સમર્પિત શહેરની દ્વારકાધીશ મંદિર મૂળરૂપે આશરે 2500 વર્ષ પહેલાં બાંધવામાં આવી હતી, પરંતુ મહેમૂદ બેગડા શાસકો દ્વારા તેનો નાશ થયો હતો અને ત્યારબાદ 16મી સદીમાં પુનઃનિર્માણ કરી હતી. આ મંદિર આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દ્વારકાનું સ્થાન છે, જેને શારદ મઠ, પીઠ અને પશ્ચિમના પીઠ પણ કહેવાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં મોક્ષપુરી, દ્વારકામતી અને દ્વારકાવતી તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે. દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. દ્વારકાધીશ એ હિન્દુ ધર્મમાં મુખ્ય દેવતા છે. તેઓ વિષ્ણુના 8મા અવતાર તરીકે અને પોતાની રીતે સર્વોચ્ચ ભગવાન તરીકે પણ પૂજવામાં આવે છે. તે રક્ષણ, કરુણા, માયા અને પ્રેમના દેવ છે, અને હિન્દુ દેવતાઓમાં વ્યાપકપણે આદરણીય છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે સ્વર્ગનું પ્રવેશદ્વાર. સંસ્કૃતમાં દ્વારનો અર્થ દ્વાર અને કા સંદર્ભ બ્રહ્મા થાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં મોક્ષપુરી, દ્વારકામતી અને દ્વારકાવતી તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે. દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની આ પૌરાણિક કથા નજીકથી ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. કૃષ્ણને દ્વારકા બનાવવા માટે 12 યોજનાઓ અથવા 96 ચોરસ કિલોમીટર 37 મી. જમીન ફરી મેળવી હોવાનું માનવામાં આવે છે. પુરાણો અનુસાર, શ્રી કૃષ્ણને 8 પત્નીઓ હતી અને તે સિવાય ભગવાનને 16,100 રાણીઓ હતી, જેનો કુલ સરવાળો 8 છે. ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર 125 વર્ષનું જીવન જીવ્યા હતા, જે ઉમેરીને કુલ સરવાળો 8 થાય છે.